તમારી માયા અને માયા બજાર મારે કોઈ કામ ના આવ્યા. કૌરવોની આટલી દુર્દશા કરી તો પણ તને સંતોષ ન થયો. ક્યાંથી સંતોષ થાય ભાઈ? વર વધુ લગ્ન મંડપ આવી જશે, મારા 4 ફેરા ફેરવી દેશે, પછી આપણે શું ઢોલ વગાડશું? ઢોલ તો બગાડશે કૌરવ. હું જોઉં છું એ ફેરા કેમ ફરે છે. ચાલ મારી સાથે. ક્યાં? દ્વારકાના રાજમહેલમાં તું સુરેખાનું હરણ કરજે, હું કૌરવોને ઠીક કરીશ. ચાલ. ઓ મામા પ્રણામ. ડરી ગયો ભાણા? ભલ ભલા આપનાથી ડરે છે. પણ આ ચોરની જેમ ચારે બાજુ શું જુએ છે? મામા આ મનુની વ્યાકુલતા મારાથી નથી જોઈ શકાતી. મને તો થાય છે કે કૌરવનું કાસર કાઢી નાખું, પણ તમારી આજ્ઞા જોઈએ. આજ્ઞા નહીં, થોડી બુદ્ધિ પણ લઈ લે. બુદ્ધિ આપો મામા આપો. તમે પણ ચાતુર વેપારી છો. હવે થોડી થોડી સમજણ પડી. તારા વિવાહ લક્ષ્મણ સાથે થશે. મારા વિવાહ લક્ષ્મણ સાથે? હજુ પણ ન સમજો? સમજી ગયો મામા, સમજી ગયો. મામા ઠીક છે ને? સાવધાન, અવાજ સુરેખા જેવો, હા, ચાલ સુરેખા જેવી. સમજી ગયો. સમજી ગયો નહીં, સમજી ગઈ. ઓહ, સમજી ગઈ મામા. લો, સુરેખા તો અહીં જ છે. અરે દીકરી સુરેખા, તું અહીં શું કરે છે? અરે, 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 આ શું કરે છે બેટા? અરે, અરે, આજે હું બહુ આનંદમાં છું માં, બહુ જ આનંદમાં. અભિમન્યુનું ધાન તો મેં મનમાંથી કાઢી જ નાખ્યું છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ નહીં ને પિતાજી? હું લક્ષ્મણને જ પરણીશ. હાશ બેટા, હવે અમને શાંતિ થઈ. એ બધું તો ઠીક, પણ દીકરી તારામાં આટલી બધી શક્તિ ક્યાંથી આવી? એ તો એ તો લગ્નની ખુશાલીમાં. અરે અરે અરે, તમે આમ તેમ ક્યાં ફાફા મારો છો? સુરેખાને શણગાર કરો, એને લગ્ન મંડપમાં લઈ જવાની છે. હે રાજકુમારીજી, ત્યાં પણ ને અહીંયા અરે કેવી મૂરખ જેવી વાત કરે છે. રાજકુમારી બે નથી, એક જ છે. જાઓ એને લઈ જાઓ અને શણગારો. જાઓ જાઓ બેટા, જાઓ. જાઓ બેટા, જાઓ. ચાલો જવાજી, ચાલો. અભિમન્યુ, હા સુરેખા, અભિમન્યુ, સુરેખા. અભિમન્યુ, તમે જ મારું જીવન છો, તમે જ મારું આનંદ. જો તમે નહીં હો તો આ જગતમાં જીવીને કરવું છે શું? રાજકુમારીજી, ત્યાં નહીં, અહીંયા. રાજકુમારીજી, રાજકુમારીજી, તમે ત્યાં સંભાળો, હું અહીં સંભાળું છું. ભલે. અરે દિયરજી, તમે અહીં છો? અમે તો તમને ગોતી ગોતી થાક્યા. શું કરું ભાભી, મારે અહીં પણ જોવું પડે છે અને ત્યાં પણ. અભિમન્યુ, મામા, આ રીતે છુપાઈને જવાનું કારણ? પગલું ભરતા પહેલા તમે વિચાર કર્યો છે કે યદુવંશ અને પાંડવ કુળની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે? આ પગલાથી તો યદુવંશની કીર્તિ અને પાંડવ વંશની ધર્મની ધજા આકાશને અડી જશે. એ તો માત્ર તારી માન્યતા છે ભાણા.
આ પ્રાંગણમાંથી બહાર પગલું દેતા પહેલા તારે મૃત્યુને ભેટવું પડશે. મૃત્યુને તો મુઠ્ઠીમાં લઈને આવ્યો છું મામા. ભાણા, બાળક જાણીને તને મનાવું છું કે સુરેખાનું સ્વપ્ન તજીને ચૂપચાપ ચાલ્યો જા, નહીંતર મારો ક્રોધ કોઈની દયા નહીં ખાય. તો તમારા ક્રોધનું પહેલું બલિદાન મારું હશે. ઉઠાવો તમારું સુદર્શન ચક્ર અને કરી દો તમારી વાલસોઈ ભત્રીજીનો સંહાર. આટલું અભિમાન છે તમને તમારા પ્રણયનું, તો તૈયાર થઈ જા સુરેખા. સાવધાન મામા, જો સુરેખાનો વાળ પણ વાંકો થયો તો પૃથ્વી રસાતાર જશે. ધન્ય અભિમન્યુ, ધન્ય સુરેખા. હું તો એ જ જોતો હતો કે મારો ભાણો સંકટમાં વજ્રથી પણ કઠોર બની શકે છે. જાઓ, બંને જઈને મારા કક્ષમાં મારી પ્રતીક્ષા કરો. હું પોતે જ કન્યાદાન કરીશ. કાકા, જાઓ. બેસો, બેસો યુવરાજ. બેસો, બેસો, બેસો. આવશે. મેં તને હંમેશા સદબુદ્ધિ આપી છે, પણ આજ તું તારી બુદ્ધિથી કામ કરજે. હા, સમજી ગયો મામા. સમજી ગયો નહીં, સમજી ગઈ. હા, સમજી ગઈ. મામા, હા, કેટલી સુંદર જોડી છે. હા બાળક. શું છે? અરે આ શું? શું થયું? શું કહ્યું? કઈ નહીં બલરામજી, કાલે રાત્રે એણે કોઈ ખરાબ સ્વપ્ન જોયું હશે. સપના કોઈ સાચા નથી હોતા. શાંત રહો મોટા ભાઈ, બેસ, શાંત. બેસ. જા, તમે કહો છો ને હા. એટલે જાઉં છું હો. જા, બેસ. શું છે? મામા, હવે શું છે? આ તો વાઘન દેખાય છે. પકડી લો ને. યુવરાજ, મૂર્ખ જેવી વાત ન કર. મારે લગ્ન નથી કરવા. તમે કરી લો. ચૂપ. આ મૂર્ખ વારંવાર મારી પુત્રીનું અપમાન કરી રહ્યો છે. લગ્નની ખુશાલીમાં ઘેલો થઈ ગયો છે. બલરામજી, બધું જ ઠીક થઈ જશે. ચાલ બેટા, બેસ. જલ્દી જાઓ. ચાલ, આ ચાલ. તમે હા, બેસ. કહો છો ને હા. એટલે જાઉં છું. હા, હા. મને ચાલ. તો બીક લાગે. હા, બેસ. હા, બેસ. મામા, બેસ, બેહો. બેસ, બેસ, બેસ. હા. પુરોહિતજી, હસ્ત મેળાપ કરાવો. મામા, આ તો હાથ છે ને, હટોડો. યુવરાજ, ધીરજ રાખો. દીકરી.
સંભાળી લે, સંભાળી લે. બરાબર ચાલજે. માતી માતી. મામાને પગે લાગીએ. મામા. કલ્યાણ વસ્તુ, કલ્યાણ વસ્તુ. પિતાજીને. હા, જા. પિતાજી આશીર્વાદ આપો. ચાલ ચાલ ને હવે. સુરેખા, તને પ્રસન્ન જોઈને હું પણ ખૂબ જ પ્રસન્ન થયો છું. આજ મેં મારું કર્તવ્ય પૂરું કર્યું છે. સુખી થજો. બલરામજી, શ્રી કૃષ્ણજી, વર વધુને આશીર્વાદ આપો. વરને તો આશીર્વાદ આપીશ, પણ બહુને નહીં. કેમ? આ સુરેખા નથી. તો કોણ છે? હું છું અભિમન્યુનો મોટો ભાઈ, મહાબલી ભીમસેનનો પુત્ર ઘટોત્કચ. તો સુરેખા ક્યાં છે? સુરેખા અહીંયા છે. હા? જેણે માનું દૂધ પીધું હોય આવીને લઈ જાય. દુશાસન, જયદ્રથ, પકડી લો એમને. શાંત થાઓ મોટા ભાઈ, શાંત થાઓ. પિતાજી સુરેખા ગઈ. આવી જાઓ. આવી જશે. જલ્દી જલ્દી આવી જાઓ. ઠીક છે. મોટા ભાઈ, સંભાળીને સંભાળીને. અભિમન્યુ, અભિમન્યુ, અભિમન્યુ. નમસ્કાર દીકરા. કાકી, હા? તમારા માટે નાની નાની મજાની વહુ લાવ્યો છું, જોઈ લો. સુરેખા, મારી બહુ. ચૂપ ચૂપ જીવો, ચૂપ ચૂપ જીવો મારી દીકરી. માં, સુરેખા, જો મારી જેઠાણી ઘટોત્કચની માં. પગે લાગો બેટી, જાઓ. પ્રણામ કાકી. સુખી રહો બેટા. દીકરા ઘટોત્કચ, તે જે કહ્યું હતું તે કરી દેખાડ્યું. હા માં, ભાઈએ તો કૌરવોની હાલત બગાડી નાખી. એ લોકો પણ યાદ કરશે કે ભીમ પુત્ર ઘટોત્કચ મળ્યો હતો. ઘટોત્કચ? ત્યાં તો બિચારા વૃદ્ધનો હાથ પણ ન હલાવી શક્યો, અને અહીંયા મોટી મોટી વાતો કરે છે ભાણા. ચૂપ થઈ જાઓ મામા, અહીંયા તો મારી લાજ રાખો. કન્હૈયા, તમે તો અમારા સૌના તારણહાર છો. આ જે કંઈ થયું છે તે આપની કૃપાથી જ થયું છે. મામા, ભાઈના લગ્નના ચક્કરમાં મેં આપના ઘણા રૂપ જોયા. પરંતુ મામા, મેં તમારા કોઈ જ રૂપ જોયા નથી. કૃપા કરીને મને તમારા સાચા રૂપના દર્શન કરાવો.
અવશ્ય.